તો વિપુલભાઈ, તમે મગફળીની અંદર તો ગયા વર્ષ અનુભવ કર્યો દવાનો, બરોબર? આ સાલ તમારે કપાસનું જ વાવેતર છે, તો તમે જે દવાનો સ્પ્રે કર્યો એમાં તમને કપાસની અંદર કેવો અનુભવ રહ્યો? અનુભવ આપણે ચોખ્ખો દેખાય જ છે કે આપણે રાઉન્ડ લીધે ને આજે 5મો દિવસ છે. 5 દિવસની અંદર આ રિઝલ્ટ તમે જોઈ લ્યો. એટલે ઈ કઈ રીતના તમે ટ્રાય કરવા મેલ્યું હતું કે નહીં? આ મજૂર સાટતા એક હાર વચમાં ભૂલી ગયેલા છે. હા મજૂર સાટતા ભૂલી ગયા. હા, એટલે હવે જોઈ ચોખ્ખો ફરક આપણે દેખાય 5 દિવસની અંદર. નિશાન નો રાખવું પડે ને, દવા ભૂલી ગયો મજૂર એટલે 5મે દિવસે આ 5 દિવસમાં એટલો ડિફરન્સ છે. તો તમને શું લાગે, જે ખેડૂત મિત્રોને કપાસ નો વધવાના પ્રશ્ન છે અને પાણી લાગી ગયું હોય, તો તમને શું લાગે આ ખરેખર એને ગુરુકૃપાની મુલાકાત? આ ગુરુકૃપાની મુલાકાત લેવી જોઈએ વહેલી તકે. અને આ ડિફરન્સમાં તમને શું લાગે કે આ 5 દિવસનો ડિફરન્સ છે એમાં તમને આમ થોડુંક લાગે કે રિઝલ્ટ બાબત તમને કેવું પરફોર્મન્સ લાગ્યું દવાનું? રિઝલ્ટ તો આપણે સામે દેખાય છે, 100% રિઝલ્ટ છે ખાલી 5 દિવસની અંદર. એમાં 100% ફરક છે. આપણે આ બે હાયરા સામે દેખાય જ છે. ખાલી 5 દિવસમાં આપણે આમાં 100% પરિણામ મળ્યું. ગ્રોથ, ગ્રીનરી, પછી એની નરવાઈ, પાનના ટપકાય છે, પીળાશ છે, અને અને જેમાં સટાણી એમાં એકદમ ગ્રીન છે. અને